એવિએશન સ્ટોક્સ માટે આજે એક જે અપડેટ આવતી જોઈ રહ્યા છે કૃષિ કંપનીઓએ એટીએફના પ્રાઇસ 10% વધાર્યા છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈમાં જે છે પ્રાઇસીસ અહીંયાથી કંપનીઓ દ્વારા વધારવામાં આવ્યા છે. એટલે આજે એક એવિએશન આપણે ફોકસમાં રાખવાનું છે ને ઇનફેક્ટ ઓએમસીઝે સ્થાનિક એરલાઇન્સ માટે એક નવી સિસ્ટમની જાહેરાત કરી છે. 3 વર્ષ સુધી ફિક્સ્ડ રહેશે આજે એટીએફની કિંમતો છે. કઈ રીતે આને સમજવું જોઈએ? સો અગર આપણે એવિએશન ઓવરઓલ આખા સ્પેસ જોઈએ તો યસ આપણને ઘણી એક ડિસ્ટ્રપ્શન ઓવરઓલ આખા એવિએશન સ્પેસમાં આપણે જોવા મળી રહ્યું છે ઘણા સમયથી. અને સ્પેશિયલી અગર આપણે ઇન્ડિગોની વાત કરશું જે વન ઓફ ધ મેજર માર્કેટ હોલ્ડર છે એવિએશન સેક્ટરમાં, અગર આપણે એના કારણે જે પોસ્ટ ડિસેમ્બર બાદ આપણે જોઈ રહ્યા છે કે ઓલમોસ્ટ કે જે એક સારી પરફોર્મન્સ અહીંયા આપણે જોઈ રહ્યા આપણને બેક ટુ બેક કરેક્શન આવી રહ્યું છે. અને જે એટીએફ ના પ્રાઇસના કારણે આ સર્ચેસ અને ફ્યુલ ચાર્જિસના કારણે આપણે સ્પેશિયલી આપણે જોઈએ તો ઘણું એક આપણને ડિસ્ટ્રપ્શન પણ અહીંયા જોવા મળ્યું હતું. અને સ્પેશિયલી જે ઇન્ડિગો જે વન ઓફ ધ મેજર માર્કેટ લીડર છે એવિએશન સ્પેસમાં, એમની જે ફ્લીટને લઈને જે અહીંયા જે એમની જે ફ્લીટને લઈને જે અહીંયા ડિસ્ટ્રપ્શન થતું એના કારણે પણ આપણે એવિએશન સ્પેસમાં કરેક્શન જોયું. બટ યસ આજે ન્યૂઝ અહીંયા આવી છે એવિએશન સ્પેસ માટે ઘણી એક રિલીફ વાળી છે. કારણ કે એટીએફ પ્રાઇસીસના કારણે આપણે કન્ટિન્યુઅસલી આપણે પહેલા પણ જે આપણે એટીએફ પ્રાઇસીસમાં જે આપણે જે ન્યૂઝના કારણે આપણને એક કરેક્શન અહીંયા સ્પેસમાં જોવા મળ્યું હતું. બટ વેરએઝ હવે હેજિંગ કરીને 3 વર્ષ માટે જે ઓએમસીના તરફથી જે રાહત મળવામાં આવી છે એવિએશન સેક્ટરના સ્ટોક્સને, સ્પેશિયલી સ્પાઇસ જેટ છે કે ઇન્ટરગ્લોબ એવિએશન છે, આ બધા સ્ટોક્સ માટે ઘણું એક પોઝિટિવ અને રિલીફ વાળું અહીંયા લોંગ ટર્મમાં સાબિત થશે. કારણ કે નિયર ટર્મમાં જેવી રીતના બધા કંપનીઝના એક્સપેન્સ અહીંયા વધી રહ્યા છે, સો નિયર ટર્મમાં એમની પ્રોફિટેબિલિટી કંપનીને લાવવા માટે ઘણી એક ચેલેન્જીસ વાળું ફેસ થઈ રહ્યું છે. સાથે ઓવરઓલ આખા ગ્લોબલ માર્કેટ્સમાં અને ગ્લોબલ જે વર્લ્ડમાં જે એમના ડિસ્ટ્રપ્શન ચાલી એના કારણે ઘણા બધા જે એમના રૂટ્સ હતા કંપની એમના જે રૂટ્સને ડીરૂટ કર્યા છે. ઘણા બધા સિટીઝ અને ઘણા બધા કન્ટ્રીઝમાં જે કંપની એમના જે ફ્લાઇટ્સ હતા એને ટેમ્પરરી એમના કેન્સલ કરવામાં આવી છે અને હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. સો યસ આપણે કંપનીના ડેલી ઓપરેશન્સના અંદર ઘણું એક આપણને ચેલેન્જીસ કાઢવું અહીંયા આપણે ફેસ આપણે જોઈ રહ્યા છે. સો નિયર ટર્મ મે બી હજી ચેલેન્જીસ કાઢવું એવિએશન સ્પેસ માટે કહેવામાં આવી શકે છે. કારણ કે જેવી રીતના આપણે ઓપરેશન્સ અહીંયાથી ડિસ્ટર્બ થતા આપણે જોઈ રહ્યા છે, ઘણા બધા રૂટ્સ છે કેન્સલ થવામાં આવ્યા છે, ઘણા બધા રૂટ્સને ડીરૂટ કરવામાં આવ્યા છે, ઘણા બધા કન્ટ્રીઝની જે હમણાં ઓપરેશન્સ હતી એ પણ હમણાં હોલ્ડ કરવામાં આવી છે. સો યસ એના કારણે આપણને નિયર ટર્મ પર થોડો એક અહીંયા આપણને એક ગ્રોથ વાઇઝ અહીંયા થોડું આપણને એક ટાઈમ લાગી શકે છે રિકવરી લાવવા માટે. બટ યસ લોંગ ટર્મ વાઇઝ જેવી રીતના એટીએફ પ્રાઇઝસના 3 યર્સ માટે આપણને પ્રાઇઝસ સ્ટેબલાઇઝ કરવામાં આવ્યા છે. જેવી રીતના ઓએમસીઝના તરફથી પણ જે હેજિંગ માટે કંપનીઝના માટે જે રિલીફ એક મળી રહી છે એના કારણે આપણને લોંગર સ્પેન ઓફ ટાઈમમાં એક સારી એવી માર્જિન પ્રોટેક્શન આ બધા કંપનીઝ માટે મળી શકે છે. અને પ્રોફિટેબિલિટીની રિકવરી આપણને લાંબા સમયમાં એક સારા એવા લેવલ્સ પરથી આવતા આપણે જોવા મળી શકે છે. તો ખાસ એક ફ્યુ એવિએશન માટે અને ઇન્ટરગ્લોબ એવિએશન માટે પણ એક ફોકસ રાખીશું. ડિક્સન ટેક